નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં પ્રજ્ઞા અભિગમ અને આરટીઆઈ 2005ના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. તો પ્રજ્ઞા અભિગમ એટલે શું? જવાબ છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. તમામ આવશ્યકતાઓને ઉપકારક બને તેવો અભિગમ. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે? જવાબ છે ધોરણ 1 થી 5 સુધી. પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારથી થઈ? જવાબ છે જૂન 2010. પ્રજ્ઞા અભિગમમાં કયા ધોરણોમાં હોમવર્ક આપવામાં આવે છે? જવાબ છે ધોરણ 3 અને 4માં ગુજરાતી, પર્યાવરણ, ગણિતમાં. પ્રજ્ઞા અભિગમમાં બાળક કેટલું શીખ્યો તેની નોંધ ક્યાં રાખવાની હોય છે? જવાબ છે પ્રગતિ માપન. ધોરણ 1 થી 4માં સપ્તરંગી વિષય અંતર્ગત બાળકના સર્વાંગીણ વિકાસ માટે કેટલી પ્રવૃત્તિ યોજવામાં આવે છે? જવાબ છે 350 પ્રવૃત્તિ. પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર કેટલા ગ્રુપ જૂથ બનાવવાના હોય છે? જવાબ છે 6. કયા તો શિક્ષક સમર્થન જૂથ, આંશિક શિક્ષક સમર્થન જૂથ, સાથી સહાયક જૂથ, આંશિક આથી સહાયક જૂથ, સ્વ અધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ. પ્રજ્ઞા વર્ગખંડમાં સાહિત્ય વધુમાં વધુ કેટલી ઊંચાઈ પર લગાવવામાં આવે છે? જવાબ છે 3.5 ફૂટ સુધી. પ્રજ્ઞા અભિગમમાં વિવિધ માઇલસ્ટોન ભેગા થઈ શું બને છે? જવાબ છે લેડર. પ્રજ્ઞા અભિગમમાં ઘોડાને બીજું શું કહેવાય છે? જવાબ છે લેડર. પ્રજ્ઞા અભિગમ માટે કયું ગીત છે? જવાબ છે બની એ પ્રજ્ઞાવાન, આપણે બનીએ પ્રજ્ઞાવાન. પ્રજ્ઞા અભિગમ માટેનું ગીત કોણે લખ્યું છે? જવાબ છે પ્રકાશ પરમાર. પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કયો રંગ હોય છે? જવાબ છે પીળો. પ્રજ્ઞા અભિગમમાં પર્યાવરણ વિષય માટે કયો રંગ હોય છે? જવાબ છે લીલો. પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કયો રંગ હોય છે? જવાબ છે વાદળી એટલે કે ભૂરો. પ્રજ્ઞા અભિગમમાં હિન્દી વિષય માટે કયો રંગ હોય છે? જવાબ છે ગુલાબી. પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય છે? જવાબ છે કેસરી. પ્રજ્ઞા અભિગમ અંતર્ગત એક યુનિટ દીઠ ધોરણ 1 થી 4ની સપ્તરંગી પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? જવાબ છે ₹8,000. હવે જોઈએ માહિતી મેળવવાનો અધિકાર એટલે કે આરટીઆઈ 2005. આરટીઆઈનું પૂરું નામ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવાનો અધિકાર. આ કાયદામાં કુલ કેટલા પ્રકરણ છે? જવાબ છે 6 પ્રકરણ. આ અભિગમ કયા રાજ્યને લાગુ પડતો નથી? જવાબ છે જમ્મુ કાશ્મીર. પ્રારંભિક પ્રકરણ 1માં કેટલી કલમો આપવામાં આવી છે? જવાબ છે 1 થી 2. માહિતી અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારીઓ પ્રકરણ 2માં કેટલી કલમો આપેલી છે? જવાબ છે 3 થી 11 કલમ. કેન્દ્રીય માહિતી પંચ પ્રકરણ 3માં કેટલી કલમો છે? જવાબ છે 12 થી 14 કલમ. રાજ્ય માહિતી પંચ પ્રકરણ 4માં કેટલી કલમો છે? જવાબ છે 15 થી 17 કલમ. માહિતી પંચની સત્તા, કાર્યો અને અપીલ તેમજ દંડ પ્રકરણ 5માં કેટલી કલમો છે? જવાબ છે 18 થી 20 કલમ. પ્રકરણ પહેલી અનુસૂચિ, બીજી અનુસૂચિ કયા પ્રકરણમાં છે? જવાબ છે પ્રકરણ 6. આરટીઆઈમાં કુલ કેટલી કલમો આપવામાં આવી છે? જવાબ છે 31 કલમ. માહિતી મેળવવાનો અધિકાર કાયદા પછી કયો કાયદો રદ કરવામાં આવ્યો? જવાબ છે માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002. આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીથી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે? જવાબ છે અપીલ અધિકારી. જાહેર માહિતી અધિકારી માહિતી આપવાની ક્યારે ના પાડી શકે? જવાબ છે માહિતી કલમ 2 જ પ્રમાણે ન હોય ત્યારે.
આરટીઆઈનો મૂળભૂત હેતુ શું છે? જવાબ છે જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા લાવવી. આરટીઆઈ અધિનિયમ હેઠળ માહિતી કઈ ભાષામાં માગી શકાય છે? જવાબ છે અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં. સામાન્ય રીતે માહિતી અધિકારીએ અરજી મળ્યાના કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ? જવાબ છે 30 દિવસમાં. માંગવામાં આવેલી માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે વિનંતી મળ્યાના કેટલા સમયમાં માહિતી પૂરી પાડવી જોઈએ? જવાબ છે 48 કલાકમાં. ગુજરાતમાં માહિતી અધિકાર બાબતના નિયમો ક્યારથી અમલમાં આવ્યા? જવાબ છે 12/10/2005. માહિતી મેળવવા માગતી વ્યક્તિએ કયા નમૂનામાં અરજી કરવાની થાય છે? જવાબ છે નમૂનો ક. અરજીની પહોંચ અરજદારને કયા નમૂનામાં આપવામાં આવે છે? જવાબ છે નમૂનો ખ. જાહેર માહિતી અધિકારીએ કયા નમૂનામાં અરજદારે માંગેલી માહિતી પૂરી પાડવામાં આવે છે? જવાબ છે નમૂનો ઘ. માંગેલી માહિતી તેની હુકુમતમાં આવતી ન હોય તેવા કિસ્સામાં અરજી મળ્યાના 5 દિવસમાં સંબંધિત જાહેર માહિતી અધિકાર તબદીલ કરવી જોઈએ અને સંબંધિત અરજદારને પણ જાણ કરવાની થાય છે. તે કયા નમૂનામાં? જવાબ છે નમૂનો ચ. જાહેર માહિતી અધિકારીએ અરજદારે માગેલી માહિતીના અસ્વીકાર અંગે કયા નમૂનામાં જાણ કરવાની થાય છે? જવાબ છે નમૂનો છ. માહિતી નમૂનો ગ અને નમૂનો છ માં મળેલ હોય અને અરજદારને તે માહિતીથી સંતોષ ન થયો હોય તો કયા નમૂનામાં અપીલ અધિકારીને જાણ કરવાની થાય છે? જવાબ છે નમૂના જ. કોઈ વ્યક્તિ રેકર્ડની તપાસણી કરવા માગે છે તો તેના માટે શી જોગવાઈ છે? જવાબ છે પ્રથમ અડધા કલાક માટે કોઈ ફી નથી. પ્રથમ અડધા કલાક બાદ અડધા કલાક દીઠ ₹20 ફી છે. પ્રકાશનના સ્વરૂપમાં ઉપલબ્ધ હોય તેવી કોઈ માહિતી આપતો પ્રકાશનની ખરેખરી કિંમત વસૂલ કરવામાં આવશે. A4 અને A3 સાઇઝના કાગળ અથવા મોટી સાઇઝના કાગળ દીઠ ₹2 ફી વસૂલ કરવામાં આવે છે. ફ્લોપી કે ડિસ્ક દીઠ કેટલા રૂપિયા ફી રાખવામાં આવેલી છે? જવાબ છે ₹60. માહિતી મળ્યા પછી વ્યક્તિને અસંતોષ જણાય તો કેટલા દિવસમાં અપીલ કરી શકે છે? જવાબ છે 30 દિવસમાં. પ્રથમ અપીલ અધિકારીના હુકમથી નારાજ વ્યક્તિ હુકમ મળ્યાની તારીખથી કેટલા દિવસની અંદર રાજ્ય માહિતી આયોગને અપીલ કરી શકે છે? જવાબ છે 90 દિવસની અંદર. આરટીઆઈની બીજી અનુસૂચિમાં શું પ્રસાધન છે? માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ સંગઠનોની યાદી. આરટીઆઈની કુલ કલમ અન્વયે માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. જવાબ છે કલમ 24. મુખ્ય માહિતી કમિશનરની મુદત કેટલી હોય છે? જવાબ છે હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે બેમાંથી વહેલું હોય તે. કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે દિલ્હી. કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થાપવા માટે કોની મંજૂરી લેવી પડે છે? જવાબ છે કેન્દ્ર સરકારની. મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કોની સલાહથી કરે છે? જવાબ છે પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી લોકસભાના વિરોધ પક્ષના નેતા અને પ્રધાનમંત્રી દ્વારા નિયુક્ત કેન્દ્રીય કેબિનેટ મંત્રીની બનેલી સમિતિની ભલામણ પરથી. આરટીઆઈ કરવા છતાં કેવી માહિતી મળી શકે નહીં? ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા હણાય તેવી, રાષ્ટ્રની સલામતી જોખમાય તેવી માહિતી, વૈજ્ઞાનિક અને આર્થિક હિતો જોખમાય તેવી માહિતી, વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધોને પ્રતિકૂળ અસર થાય તેવી માહિતી, કોઈ ગુનાને પ્રોત્સાહન મળે તેવી માહિતી, કોઈ ન્યાયાલયે કે ટ્રિબ્યુનલે કોઈ માહિતી પ્રગટ કરવાની મનાઈ ફરમાવેલ હોય તેવી માહિતી, સંસદ કે રાજ્ય વિધાનમંડળનો વિશેષાધિકાર ભંગ થાય તેવી માહિતી, વિશાળ જાહેર હિતને નુકસાન થાય તેવી માહિતી, વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં લઈને મેળવેલી માહિતી, કોઈ વ્યક્તિની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમાય તેવી માહિતી, કાયદાના અમલમાં અથવા બજાવણીમાં અવરોધ ઊભો થાય તેવી માહિતી,
માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે કઈ ન્યાયાલય દ્વારા નિહિત થયેલી સત્તા જેવી સત્તા મળી છે? જવાબ છે દીવાની અદાલત. ખોટી માહિતી, અધૂરી માહિતી, માહિતી આપવાની ના પાડવી વગેરે બાબતમાં કેટલો દંડ થઈ શકે છે? જવાબ છે અરજી થયાની તારીખથી અથવા માહિતી મળ્યાની તારીખથી દરેક દિવસ માટે ₹250. તેમ છતાં દંડની કુલ રકમ 25,000થી વધારે ન હોવી જોઈએ. માહિતી મેળવવા માગતી વ્યક્તિએ માહિતી નમૂના ક માં માગવી એવું કયા નિયમ અનુસાર છે? જવાબ છે નિયમ 5 હેઠળ. ઈ મીડિયાથી અરજી કરનાર વ્યક્તિએ કેટલા દિવસમાં ફી ચૂકવી જોઈએ નહીં તો અરજી પાછી ખેંચેલી ગણાય? જવાબ છે અરજીની તારીખથી 7 દિવસમાં. અરજી દીઠ કેટલા રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે? જવાબ છે ₹20. રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાજ્યપાલ. મુખ્ય માહિતી કમિશનરના પગાર કોના જેવો હોય છે? જવાબ છે મુખ્ય ચૂંટણી કમિશનર જેવો જ. તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર કોણ છે? જવાબ છે શ્રી રાધાકૃષ્ણ માથુર. તાજેતરમાં માહિતી કમિશનર ગુજરાત રાજ્ય શ્રી VS ગઢવી. RTIમાં ફી કેવી રીતે ચૂકવી શકાય? જવાબ છે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ. તો મિત્રો, આવી જ રીતે ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને મળતા રહીશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.